નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા। આજના વિડીયોમાં મહત્વની વાત આપણે કરવા જઈ રહ્યા છે। નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે આ શિષ્યવૃત્તિ અંતર્ગત 50,000 રૂપિયાની સહાય। તો મિત્રો આવો જાણીએ અને બાળકોને આ વધુમાં વધુ લાભ કેવી રીતે મળી શકે એ માટે નમો લક્ષ્મી યોજનાની જે સ્કોલરશિપ બહુ જ મહત્વની માનવામાં આવી રહી છે અને રજીસ્ટ્રેશન જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। તો આવો વિગતે જાણીએ કે કેવી રીતે આ સ્કોલરશિપ યોજનાનો લાભ બાળકોને મળવાનો છે। તો જે ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની જે ઘોષણા કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જ્યારે તે ધોરણ 12ની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવેલી હશે। તો શું તમે પણ આ યોજનાનો લાભ મેળવીને ગુજરાત સરકાર પાસેથી 50,000ની આર્થિક સહાય રૂપે સ્કોલરશિપ મેળવવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને પહેલી વાર જો બનાસ ગુરુવાણીનો વિડીયો જોઈ રહ્યા છો તો સૌને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી આવનાર નવા વિડીયો આપને મળતા રહે। તો નમો લક્ષ્મી યોજના 2024ની જે શરૂઆત છે એ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે યોજનાની શરૂઆત કરેલી છે। આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં જે પાત્ર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જ્યારે 11 અને 12માં પાત્ર લાભાર્થીઓને 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। આ રીતે કુલ મળીને વિદ્યાર્થીની 12મું ધોરણ પાસ કરશે ત્યાં સુધી ગુજરાત સરકાર તરફથી એમને 50,000 રૂપિયાની નમો લક્ષ્મી યોજના અંતર્ગત સહાય મળી ગઈ હશે। તો અહીંયા જે યોજનાની શરૂઆત છે 2024ના રોજ જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા। કોના માટે? તો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે। ઓનલાઈન જે એપ્લિકેશન શરૂ કરવાની તારીખ છે 27 મે 2024। ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ છે 27 જૂન 2024। આર્થિક સહાય 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થીની। અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે અને ઓફિશિયલ વેબસાઇટ છે http://www.gseb.org ઉપર